નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 9.4 ના બીજા દાખલા સુધી જોયું હતું, રાઈટ? હવે ત્રીજો દાખલો આપણે જોવાનો છે, તો ધ્યાન આપજો. ત્રીજો દાખલો જોઈએ એ પહેલાં એક થોડુંક રિવિઝન કરી લઈએ. સૂત્રો બધાને આવડવા જરૂરી છે. જે મેં તમને સૂત્રો શીખવાડેલા કે સિગ્મા એનનું સૂત્ર કેટલું થાય. સિગ્મા એનનું સૂત્ર થાય n/2 n+1, અને આ ગાઉસનું જ સૂત્ર છે જે તમે 10મા ધોરણમાં પણ શીખી ગયા છો, બરાબર? પછી સિગ્મા n², સિગ્માનો મતલબ શું થાય પણ મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડેલું, સરવાળો સૂચવે. n નો વર્ગ એનો મતલબ શું થાય તો કે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ અપ ટુ n નો વર્ગ. આનું સૂત્ર શું થાય? આ એક જ અઘરું પડે છે, n/6 n+1 2n+1, બરાબર? બાકી સિગ્મા n ઘનનું તો આના પરથી ડાયરેક્ટ આવી જાય, એ પણ મેં તમને શીખવાડ. આનો વર્ગ કરી નાખવાનો, n²/4 n+1નો વર્ગ, રાઈટ? અને આપણે સિગ્મા 1 પણ જોયું હતું. સિગ્મા 1નું સૂત્ર થાય n. હવે ઘણાના મગજમાં પ્રશ્ન થતો હોય છે કે સાહેબ સિગ્મા n ની 4 ઘાતનું શું થાય? તો એ આપણા કોર્સમાં નથી, બરાબર? આપણા કોર્સમાં નથી, JEE-માં પણ નથી, બરાબર? તમે એડવાન્સ એન્જિનિયરિંગ કરશો એની અંદર આ બધા સૂત્રો આવશે, પણ અત્યારે કંઈ જરૂર નથી, એટલે આપણે એમાં પડતા નથી. માંડ આ 3 ગોખાતા હોય છે, એમાં ક્યાં ચોથું લઈ આવું, બરાબર? એટલે જરૂર નથી, એટલે આમાં આપણે પડતા નથી. ખાસ જરૂરી શું છે તો કે SN એટલે શું થાય? n પદનો સરવાળો. શું થાય? n પદનો સરવાળો. આનો મિનિંગ ક્યારેય s ગુણ્યા n થતો નથી. આનો મિનિંગ શું થાય છે? n પદનો સરવાળો. આને બોલે સફિક્સ. શું બોલાય? સફિક્સ. એટલે આપણે કહીએ ને n સફિક્સ તરીકે છે, એટલે એનો મતલબ એમ કે n પદનો સરવાળો સૂચવે છે, રાઈટ? તો આનું સૂત્ર થાય શું થાય? સિગ્મા n. શું થાય? સિગ્મા n. હા, હું કે છે સાહેબ? n થાય ને? આ સાચું છે? નહીં? જો બુક લાવ્યો છો, લખો છો, ફેરબુક બનાવી છે. ભૂલાઈ જ ગયું હોય, કારણ કે હવે 2 દિવસ એક દી તો હું આવ્યો નહીં, શનિવારે હું બહાર વયો ગયો, બરાબર? હું મોજ કરવા વયો ગયો શનિવારે. હે, સાચું છે? હા સાચું છે. હા એટલે ચાલો, તો આ સાચું છે. SN બરાબર સિગ્મા an. ખાસ તો આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે an એટલે શું? an નો મિનિંગ શું થાય? કોઈ કહેશે an નો મિનિંગ શું થાય? બોલો ભાઈ. n મું પદ. યસ, રાઈટ. n નો મિનિંગ થાય n મું પદ. જ્યાં લગી ક્લિયર ન થયા ત્યાં લગી ચિંતા છે. આ એકવાર ખબર પડી ગઈ n નો મતલબ n મું પદ, બરાબર? તો એમ કહું કે 5મું પદ 28 છે, આવું કોઈક કે શું કે 5મું પદ 28 છે. આનો મતલબ એવો થાય A5 = 28. ખબર પડી ગઈ? સિમ્બોલ ખબર પડવા માંડી. કોક એમ કે 5મું પદ 28 છે, એનો મિનિંગ શું થાય? A5 = 28, બરાબર? 28 થાય છે. તો આટલી વસ્તુનો તમને બેઝિક ખ્યાલ આવી ગયો. અને nમું પદ ઇમ્પોર્ટન્ટ છે. SN એટલે શું થાય? SN નો મિનિંગ શું થાય? n પદનો સરવાળો. શું થાય? n પદનો સરવાળો. ઓકે, ખબર પડી ગઈ? જો આનો આમ કે n બરાબર n મું પદ આપણે કહીએ ને, તમને એમ કીધું કે 5મું પદ 28 છે, તો તમારે એવું નહીં વિચારવાનું. તમે એવું વિચારશો n બરાબર 5 નહીં, A5 = આનો જવાબ 5મું પદ. એટલે માની લો કે બીજા 4 પદ જે છે એ, પણ 5મું પદ કયું છે તો કે 28 છે. ચલો, રિવિઝન થઈ ગયું છે. હવે દાખલાઓ તરફ જઈશું અને આ સૂત્રો મગજમાં રાખશું, એટલે આપણને જવાબ બધાય મળવા મળશે. સૌથી સહેલું ચેપ્ટર મેં એટલા માટે ચાલુ કર્યું છે કે કોઈને તકલીફ પડે નહીં, નહીંતર અડધા મૂકીને વૈયા જાય કે ભાઈ પૂરું કરો અહીંયા આપણું, બરાબર? આવડી જશે, એટલું બધું કંઈ અઘરું નથી હોતું. પણ હા, એક વસ્તુ છે, તમે 10મામાં જે મહેનત કરતા હતા એના કરતાં થોડીક વધારે મહેનત કરી. 10માં મહેનત કરી કે નહીં એ જ નથી ખબર, બરાબર? એટલે માસ પ્રમોશન મળી ગયું છે, પણ આમાં ખૂબ મહેનત કરવી પડશે. ચાલો સ્ટાર્ટ કરીએ. આ એક સ્કોરિંગ સબ્જેક્ટ કહેવાય. કદાચ કેમિસ્ટ્રી ફિઝિક્સમાં એવું બને કે મેળ ન પડે સ્કોર કરવામાં, 90-92નો સ્કોર થાય, પણ આમાં તમે ધારો તો 98-99 સુધી સ્કોર કરી શકશો, બરાબર? એટલે સાહેબ આ 90-92 ઓછા લાગે છે તમને? નહીં, પણ આપણે એક વસ્તુ વિચારસરણી તો હું કામ ડાઉન કરવી? તમે 70 વિચારશો તો 50 આવશે, તો 98-99 વિચારો ને, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ. દાખલા નંબર 3, સ્વાધ્યાય 9.4 એના દાખલા નંબર 3. ચાલો, શું આપ્યું છે એમાં આપણને? તો એમાં એવું આપ્યું છે 3 × 1નો વર્ગ. 3 × 1નો વર્ગ. આ જે તમને આપ્યું ને વચ્ચે સરવાળો સૂચવે છે, એનો મતલબ આ SN આપ્યું છે. શું આપ્યું છે? SN. વચ્ચે સરવાળો સૂચવે તો શું કહેવાય?
Sn. વચ્ચે કોમા સૂચવે તો એ શું કહેવાય? તો શું કહેવાય? n. જે તમને અનુકૂળ લાગે એને ભલે સરવાળામાં આપ્યું, પણ તમને એવું લાગે કે મારે આ રીતનું નથી કરવું, આ n પદની વાત છે, એટલે n શ્રેણીની વાત છે, શ્રેણીવાળો ભાગ થયો છે, તો આપણને સરવાળા સ્વરૂપ આપ્યું તો આપણે Sn જ દર્શાવી. Sn બરાબર શું? 3 ગુણ્યા 1 નો વર્ગ વત્તા પછી શું આપ્યું છે? 5 ગુણ્યા 2 નો વર્ગ. સારું થયું આજે અહીંયા જ આવી જવાનું થયું તમને, નહીતર વિડીયો લેક્ચરમાં થોડીક તકલીફે પડે. પછી શું છે? 7 ગુણ્યા 3 નો વર્ગ. આમ તમે જુઓ ને તો એક પેટર્ન તમને અનુસરે છે એવું લાગે? બે શ્રેણી દેખાય છે. આ બે દાખલા ગણ્યા ને અગાઉ એટલે તમને ખબર પડવા માંડી છે કે અહીંયા બે શ્રેણી છે, 3 5 7 એવી શ્રેણી છે, અને બીજી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ આવી શ્રેણી છે. દેખાય છે? અને એ બે શ્રેણીનો શું છે? ગુણાકાર. અને પછી શું છે? એનો સરવાળો. તો અહીંયા તમને બે શ્રેણી દેખાય છે, તો અહીં બે શ્રેણીઓના ગુણાકારનો સરવાળો સૂચવે છે. બરોબર? તો પહેલી શ્રેણી કઈ દેખાય છે તમને? 3 5 n of 1 લખીએ, 7 અપ ટુ n મું પદ આવું લખી નાખવાનું. જો તમે એમનેમ ડોટ કરો ને એનો મીનિંગ શું થાય? અનંત પદ છે. એટલે આપણે અહીંયા શું લખી નાખવાનું? n મું પદ. અને બુકમાં તમે ઉપર વાંચશો ને તો પ્રશ્ન 1 થી 7 માં આપેલ શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો શોધો એવું લખી દીધું. એટલે અહીંયા તમારે કેટલા પદનો સરવાળો શોધવાનો છે? n પદનો સરવાળો શોધવાનો છે. ક્લિયર થાય છે? પહેલે જ તમને ક્લિયર જ કરી દીધું છે કે તમારે n મું પદ લેવાનું છે, અનંત પદ સુધી જવાનું નથી. હવે આ શ્રેણીનું n મું પદ કયું થાય? તો કેવી રીતે કાઉન્ટ કરશો? કેટલું થાય કોઈ કહેશે? n+2. ચાલો ટ્રાય કરીએ. n+2. બેન તમે કીધું n+2. જો તમે 1 મૂકો તો તમને 1+2 એટલે 3 જવાબ મળે. જો તમે 2 મૂકો, અહીંયા 2 મૂકો તો 2+2 એટલે 4 જવાબ મળે. જે અહીંયા થતો નથી, અહીંયા શું જવાબ છે? 5 જવાબ છે. એટલે એનો મતલબ એમ કે n+2 મું પદ નથી. ખબર પડી? હું શું બોલું સમજાય છે? કે બધું બાઉન્સર છે તો લેક્ચરમાં જેમ ધીમે હાલે એમ ધીમો હાલો, આપણને ના નથી ભાઈ. આમાં એક વસ્તુ જોઈને એટલી ખબર પડે કે આ શ્રેણી કેવી છે. પેલા એ કહો, કેટલા લોકો કે સમાંતર શ્રેણી? છેલ્લે વાળા એક ભાઈ કહે છે, બીજા બે હાથ ઊંચો કરો, મારી જાનમાં થોડા આવ્યા છે. હા બરાબર, ઓકે. ચાલો કેટલા લોકો સમગુણોત્તર શ્રેણી કે? કોઈ નહીં. તો બાકી બધે શું બેહવા આવ્યા છે કે હમણાં પ્રસાદી મળશે ખાઈને હાલતું થઈ જવાનું? તો 3 5 7 અપ ટુ n મું પદ છે ને એ જોઈને ખબર પડે. 5 - 3 કરો એટલે 2 થાય, 7 - 5 કરો એટલે 2 થાય. એટલે આ કેવી શ્રેણી છે? સમાંતર શ્રેણી છે. તો આ સમાંતર શ્રેણી માટે તમે એવું વિચારી શકો, a બરાબર 3 d બરાબર 2. ડાયરેક્ટ લખવું ચાલશે? થોડીક સ્પીડ પકડવી પડશે. એક તો આપણે લેટ ચાલુ થયું છે બધી, બરાબર? પછી છેલ્લા ટાઈમે 12મું ચાલુ કરતાં પાણી ઉતરી જાય. થોડીક સ્પીડ પકડવા, પણ ન સમજાય એવું નથી કરવાનું. સાહેબ તમે સ્પીડ પકડો પણ અમને સમજાય નહીં તો શું કરવાનું? તો આનું n મું પદનું સૂત્ર શું થાય? a + n - 1 × d. તો અહીંયા શું થશે? 3 + n - 1 × d એટલે કેટલા છે? 2. 3 + 2n - 2 કેટલા આવશે? 2n. 3 - 2 = 1. ખબર પડે છે? 2n ના 2n, 3 - 2 એટલે એનો મતલબ એમ આ શ્રેણીનું પ્રથમ પદ, આ શ્રેણીનું n મું પદ કયું હોય છે? 2n + 1. અને ધીમે તમને આનો ખ્યાલ પણ આવતો જશે. અત્યારે થોડીક તકલીફ પડે કારણ કે શરૂઆત છે. પછી તમે એમ જુઓ ને તમે કહી દો ડન 2n + 1 જ હશે. અને ઘણા મગજમાં ગણતરી કરી શકતા. કેવી ગણતરી કરતા ખબર? a + n - 1 × 3 + n - 1 × 2 2n - 2 3 - 2 એટલે 1 અને 2n + 1. સાહેબ 2n + 1 આવે. મગજમાં સ્ટેપ મૂકી શકશો? આંખ બંધ કરો, મૂકાવડો. હાલો આંખો બંધ કરજો. કઈ છે? 3 5 7 a + n - 1 × d. a ની જગ્યાએ 3 મૂક્યા, પ્લસ n - 1 d ની જગ્યાએ 2 મૂક્યા. 2n - 2 2n વધ્યા, અહીંયા 3 - 2 એટલે 1 વધ્યા. 2n + 1 થઈ ગયું. પણ આ પ્રેક્ટિસ કરશો ને જેમ એમ આવડતું જાય. પછી આવા સ્ટેપ મૂકવાની જરૂર નહીં પડે. બરાબર? હવે બીજી શ્રેણી કઈ દેખાય છે? n of 2. આ n of 1 છે. n of 2 કઈ દેખાય છે? તો કે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ n નું પદ હોય છે. હવે આમાં સમાંતર સમગુણોત્તર જોવાની જ ન આવે. કોઈ એમ કે 1 નો વર્ગ + 2 નો વર્ગ + 3 નો વર્ગ, 3 પદ 3 નો વર્ગ આવે.
4 પદ હોય તો ચોથું પદ 4નો વર્ગ આવે, 5 પદ હોય તો 10 પદ હોય તો 10નો વર્ગ આવે, તો n પદ હોય તો કયું આવશે? n નો વર્ગ. એટલે આનું n નું પદ ડાયરેક્ટ આપણને ખબર પડી કે કયો થયું? n². પડી ખબર? ઓકે. હવે સૂત્ર શું છે? તો કે સાહેબ સૂત્ર આવું છે, Sn બરાબર સિગ્મા an છે. તો an કેટલું થશે? તો અહીં આપણે લખ્યું બે શ્રેણીઓના ગુણાકારનો સરવાળો સૂચવે છે. એટલે an શું છે? તો કે an રહ્યું ની an ઓફ 1 ઇન્ટુ an ઓફ 2 છે. પણ કેવા? સંગત પદો ને ધ્યાનમાં લેતા આવું લખી નાખો ને એટલે થોડુંક સારું લાગે. બરાબર. 11માં તો આપણે સારું નથી લગાડવું, અમારે ચેક કરવાનું. 12માં જરૂર પડે. 12માં આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાંય નથી આવતો. બરાબર. પણ JEE કામ લાગે અને એક ક્વેશ્ચન હોય જ. અને સમાંતર ને સમગુણોત્તર કરતાં સ્વરિત શ્રેણીના ક્વેશ્ચન વધારે હોય. સ્વરિત શ્રેણી વિશે તમે સાંભળ્યું નહીં હોય? સાંભળ્યું છે ના? એ આપણે ભણશું, એ JEE આવશે. an ઓફ 1 કેટલું છે? an ઓફ 1 2n પ્લસ 1 ઇન્ટુ an ઓફ 2 કેટલું છે? n². રાઈટ, n². એ કેટલા હશે? 2n ઇન્ટુ n². આવડશે ગુણાકાર? કેટલા હશે? 2n ઘન પ્લસ 1 ઇન્ટુ n². n². જેને આમાં પણ ના ખબર પડતી હોય ને વિના સંકોચે છાનામાં ને પૂછી લે. ઘણાને એમ થતું હોય કે આપણી આબરૂ જાય, આપણે છે જ નહીં આબરૂ, એમ માનીને જ હાલવાનું. આપણી આબરૂ છે જ નહીં. અને તમે જો આ બાબતમાં કંજુસાઈ કરશો ને સમજવામાં, તો આગળ જતાં એટલી બધી તકલીફ પડશે ને. જો આ વસ્તુ ન સમજાતી હોય ને તો અત્યારે પૂછી લેવાય. પછી 12માના મિડમાં પહોંચશો ને અને પછી આવા ક્વેશ્ચન કરશો ને તો તમે એક તો પ્રેશરમાં એટલા બધા આવી જશે ને કે અમુક તો ગાંડા થઈ જાય કે મને તો આવડતું નથી, મને આવડતું. પણ શરૂઆત છે ને તે શીખી લ્યો. બરાબર. પછી તમને બહુ અઘરું ના પડે. તો Sn બરાબર સિગ્મા n. સિગ્માના સિગ્મા n એટલે કેટલા છે? 2n ઘન પ્લસ n². આવું છે. શું કરાય? સરવાળાનો સિગ્મા એટલે સિગ્માનો સરવાળો. લેક્ચર જોયો આવું બોલતો હોય હું. એનો મતલબ શું થાય? આ સરવાળો, બે પદનો સરવાળો, એનો સિગ્મા એટલે કે સિગ્માનો સરવાળો એટલે 2n ઘન પ્લસ સિગ્મા n². પડી એટલી ખબર? પછી આપણે શું કીધું? અચળ હોય એ સિગ્માની બહાર આવે. તો 2 સિગ્મા n ઘન પ્લસ સિગ્મા n². ખબર પડી એટલી? હવે આપણને સૂત્ર આવડવા જોઈએ. સિગ્મા n ઘનનું સૂત્ર શું થાય? આજનો દી જવા દઉં છું. કાલથી નહીં આવડે 10 વાર લખવા માટે રેડી રહેવાનું. ગમે એને પૂછશું. બરોબર ને? રેડી ને? હા સાહેબ રેડી. n/6 n+1 2n+1. બરાબર. આ કેમ આવ્યા એની સાબિતી છે ને જો તમે એમાં ઊંડાણમાં ઉતરો તો તમને એટલી મજા આવે ને બધી વસ્તુમાં. બધી સાબિતી બુકની અંદર આપેલી છે. ચાલો હવે શું દેખાય છે? બોર્ડ દેખાય છે. શું દેખાય છે? બોર્ડ દેખાય છે. આમાંથી શું કંઈ કરી શકાય એવું લાગે છે તમને? કોમન નીકળશે. શું કોમન નીકળ? જો પહેલાં તો એટલું સમજો, આ એક પદ છે ને આ બીજું પદ છે, આ સરવાળાથી છૂટું પડે છે. ખબર પડે છે? ઘણા તો એ જ ન સમજાતું હોય. સાહેબ કોમન કાઢો, આમાંથી કોમન નીકળો તો આમાંથી કેમ નીકળે? પણ આ બી ભેગા છે, આખો ભાગ ભેગો છે. અહીંયા બે જ પદ છે હકીકતમાં. ગુણાકારને પદના સ્વરૂપમાં ન ગણાય. ખબર પડે છે મારી વાત? તો આમાંથી આની પાસે n છે, આની પાસે n છે, તો હું કોમન નીકળું? n. આની પાસે n+1 છે, આની પાસે n+1, હું કોમન નીકળું? n+1. હવે અહીંયા અંદર હું વધ્યું તો જુઓ, 2 દુ તો 4 થઈ જાય. એટલે આની પાસે છેદમાં કેટલા વધ્યા? 2. ધ્યાન આપજો. બીજું હું કોમન નીકળી ગયું? n². માંથી એક n કોમન નીકળી ગયો. એટલે કેટલો n વધ્યો? માત્ર એક n. n+1 માંથી એક n કોમન નીકળી ગયો, n+1 ના વર્ગમાંથી. એટલે હજી શું વધ્યું? n+1. રાઈટ. પ્લસ આમાંથી n કોમન નીકળી ગયું, n+1 કોમન નીકળી ગયું. શું વધ્યું? 2n+1/6. ખબર પડી આટલી? ઓકે. ચાલો તો શું કરી શકાય હવે જુઓ. n+1 પહેલાને અંદર ગુણ નાખો તો શું થઈ જાય? n² + n/2. n² + n/2. પછી શું થાય? 2n+1 / 6 છે. તો શું કરશું? આને તો એમને જ લખવા પડશે ને અત્યારે. 2n+1/6. ચાલો તો શું કરશું? n+1 છે એઝ ઇટ ઇઝ મૂકી દે n+1 ને. અને લસા જેવું કંઈક દેખાય છે? આવડે છે લસા? ઓકે. અમુક આવે છે લસાઈ નથી આવડતા. અને ચિંતા નહીં કરવાની. હું જ્યારે આવ્યો ને 11 ત્યારે મારે આવું જ થતું હતું. પછી સાહેબ હે ને એવા ઢીચે હરખી રીતે આપણને ખ્યાલ પડી જાય એમાં. અહીંયા 6 છે, અહીંયા 2 છે,
અને અહીંયા 6 છે. કેટલા ખૂટે? 3. સમજો લસા લેતા તમને જે રીતે આવડતું એ રીતે તમે લેવાય. ઘણે તો આવું જ આવડતું, આને અહીંયા ગુણવાનું, આને અહીંયા ગુણવાનું, આ બેનો ગુણાકાર નીચે કરવાનો, તો એમ કરાય. એ સાચો જ જવાબ મળશે, ટ્રાય કરવાની. તો અહીંયા હું કેવી રીતે શીખું? અહીંયા 6 કરવાનો પ્રયત્ન કરું. કેટલા વડે ગુણું? 6 થાય 3. તો આ ઉપલા પદને પણ કેટલા વડે ગુણવું પડે? 3. તો આ ઉપલું પદ 3 વડે ગુણાશે, n² + n. સમજ્યા તમે વાતને? પ્લસ ઓલા પાસે તો 6 છે જ, એટલે એની કોઈ ઉપાધિ કરવાની નથી. ડાયરેક્ટ શું લખી નાખવાનું? 2n + 1. રાઈટ. તો અહીંયા શું મળશે? n + 1 3n² + 3n. દેખાય નહીં ને? થોડું હા. પ્લસ 2n + 1 અને છેદમાં કેટલા આવશે? 6. હવે હમાવામાં તકલીફ છે પણ આપણે છેલ્લું સ્ટેપ જ છે એટલે લખી નાખીએ. n + 1 3n² + 5n + 1 / 6. આ આપણો શું થઈ ગયો? જવાબ. તાળો મેળવવો હોય તો તાળો મેળવાય. કેવી રીતે મેળવાય? આપણે તાળો એટલે ખબર પડે ને? સાહેબ આવો શબ્દ વાપરતા છે 10મામાં કે નહીં? તાળો એટલે અહીંયા એક મૂકો એટલે આનો સરવાળો. આનો કેટલો? આ એક જ પદ છે, આનો સરવાળો કેટલો થાય? 1/2 × 3. જવાબ 3 આવવો જોઈએ. અહીંયા તમે એકડો મૂકો, જવાબ કેટલો આવવો જોઈએ? 3. તો આપણે સાચા. તો એકડો મૂકો અહીંયા 1 + 1 2 1 એટલે 1 મૂકી દો. 3 + 5 + 1 / 6. સમજાણું? અહીંયા હું મૂક્યા મેં? એકડો મૂક્યો. દેખાણો કે ન દેખાણો? હા દેખાણો. એકડો અહીંયા 1 મૂકો એટલે 1 + 1 એટલે 2 થઈ જાય. અહીંયા એકડો મૂકો એટલે 3 + 5 + 1. તો કેટલો જવાબ આવે? જો 2 × 5 ને 3 8 ને 9 ભાગ્યા 6 9 × 18 ભાગ્યા 6. કેટલો જવાબ આવવો જોઈએ? 3 આવી જાય છે. હવે પહેલા 2 પદ લઈ લ્યો. આનો જવાબ 3, આનો જવાબ 4 × 5 = 20. સમજાય છે? 2 નો વર્ગ 4, 4 × 5 = 20, 20 ને 3 23. એટલે આનો જવાબ કેટલો આવવો જોઈએ? તો કે 23 આવવો જોઈએ. તો n બરાબર 2 મૂકી જો. અહીંયા કેટલા મૂકવાના? 2. ખબર પડી? બગડો મૂકો એટલે પહેલા 2 પદ લેવાના, તગડો મૂકો એટલે પહેલા 3 પદ લેવાના. હવે તમે બગડો મૂકીને ચેક કરો છો. અહીંયા બગડો મૂકો 2 × 2 + 1 એટલે 2 × 3. ખબર પડી? અને અહીંયા તમે જોશો ને તો 2 નો વર્ગ 4, 4 તરી 12. સમજાય છે? ઓકે. અહીંયા 5 દુ 10 વત્તા 1 છે એટલે 1 અને છેદમાં કેટલા છે? 6. તો 2 તરી 6 6 કેન્સલ. ઉડાડ દો ડાયરેક્ટ. સમજાણું? 2 તરી 6 6 કેન્સલ. 10 ને 12 22 ને 1 23 આવી જાય. એનો મતલબ એમ કે આપણે જે n પદનો સરવાળો લઈએ એવા એ સાચું છે, પણ આવું મેળવવાની જરૂર હોતી નથી. આ આપણા સંતોષ માટે છે કે આપણે જે મેળવી સાચું આવે છે કે નહીં. ખબર પડી? હાલો ત્યારે લખી નાખો ફટાફટ. ચોથો દાખલો એવું આપ્યું છે SN = 1/1 × 2 + 1/2 × 3 + 1/3 × 4 પ્લસ અપ ટુ n પદ સુધી. બરાબર? ચાલો, કોઈ કહેશે nમું પદ શું હશે? કોઈને ખ્યાલ આવે છે? હાથ ઊંચો કરીને બોલજો. કોઈને અંદાજો આવે છે nમું પદ કેવું હશે? સાહેબ આમાં શ્રેણી શું સમજવી એ નથી સમજાતું. 1/1 સમજવી ને 1/2 સમજવી. સરસ, ખૂબ સરસ મિત્ર. બસ આવી રીતે મહેનત કરતો રહે તો અહીંયા જોઈને ખબર પડી જાય એનું પદ આ થશે. આનો બીજો કોઈ રસ્તો નથી કે તમે આને ગણતરીમાં એમ લઈ શકો કે આ બને એમ. સિરીઝ તમે અલગ અલગ નથી પાડી શકતા. તમે આવું નથી કરી શકતા 1/1 × 1/2 + 1/2 × 1/3 + 1/3 × 1/4. ચલો તમે આવું કરી નાખ્યું. આ સાચું છે ખોટું છે? પેલા મને એ કહ્યું. આ સાચું છે? આનો જવાબ આ છે. આનો જવાબ આ સાચું છે ખોટું છે? કેટલા લોકો કહે સાચું છે? બાકીના લોકો ખોટું કહેવાવાળા કેટલા લોકો છે? કોઈ નથી. આ તો જે સાચું પાડવાની કહી દે ને હાથ ઊંચો કરી દેવાનો એટલે વાત પતી જાય. બરાબર? તો જોઈને એટલી ખબર પડવી જોઈએ અહીંયા 1 × 1 એટલે 1 થાય, નીચે 1 × 2 એટલે આમ લખાય જ ને. વાંધો શું છે? સરવાળો હોય તો આ વસ્તુ ન થાય. અહીંયા વચ્ચે સરવાળો હોત તો તમારે લસા લેવો પડે. સમજો છો વાત ને? અહીંયા વચ્ચે શું છે? ગુણાકાર છે. વત્તા અને આમ લખાયું 1/2 × 3 લખાય ને. 1 × 1 એટલે 1 અને 2 × 3 એટલે 6 થાય. પણ મારે નથી લખવા, મારે 2 × 3 લખવા તો લખી શકું. બરાબર ને? તો આ વસ્તુ બની જાય છે. તો આ જોઈને આપણને એટલી ખબર પડે કે સાલું આમાં છે ને આ રીતની ગણતરી કરતાં અલગ અલગ જો સિરીઝ. હવે એમ થાય પહેલું પદ લઈ લઈએ. આપણે અગાઉ કરતા હતા 1/1
1/2 1/3 અહીંયા આવું બદલી લે 1/2 1/3 1/4 રાઈટ આવું આપણે કરીએ આનું એનમું પદ વિચારીએ તો એનમું પદ શું થાય તમે આમાં એન્ડ સુધી જતા રહો 1/1 1/2 1/3 તો એનમું ચોથું પદ શું થઈ ગયું 50મું પદ શું થાય તો આનું એનમું પદ શું થાય 1/n ખબર પડી ગઈ એટલી ઓકે અહીંયા તમે જોશો 1/2 1/3 1/4 તો જો ત્રીજું પદ 1/4 છે બીજું પદ 1/3 છે પહેલું પદ 1/2 છે એનો મતલબ પહેલું પદ 1/2 એટલે એક વધારે આવે બીજું પદ 1/3 બીજું પદ બોલું છું પણ અહીંયા તગડો આવે ત્રીજું પદ 1/4 એટલે હું બોલું ત્રીજું પદ પણ અહીંયા ચોગડો આવે એનો મતલબ એનમાં પદમાં શું હશે તો કે એક વધારે છે એટલે n+1 એટલે અહીંયા શું આવશે n+1 પડી ખબર આટલી આવી જોઈને ખબર પડે થોડી ઘણી કે નહીં તો તમને એટલી ખબર પડી જાય એનનું પદ શું હશે તો કે 1/n દેખીતી રીતે જો અહીંયા 1 મૂકો ને તો 1 1 + 1 એટલે 1 × 2 થઈ જાય 2 મૂકો શું થાય 2 2 + 1 એટલે 2 × 3 થઈ જાય ખબર પડી એટલી તો તમને ડાયરેક્ટ એનનું પદ ખબર પડી જાય જેમાં ડાયરેક્ટ એનનું પદ ખબર પડે ને એમાં ખોટી લપ કરવા નહીં જવાનું ડાયરેક્ટ જ એનનું પદ લખવાનું આનો બીજો રસ્તો પણ છે હું લખું છું જોજો ધ્યાન આપજો હું શું કરું છું અહીંયા શું છે 1 - 1/2 લખાય જુઓ જોઈએ 1 આ અઘરી રીત કરું છું બાકી તમારા રીત નહીં કરવાની તમારે ડાયરેક્ટ જ લખી નાખવાનું ઉપરયુક્ત શ્રેઢીનું એનમું પદ એ n બરાબર 1/n n+1 થાય વાત પતી ગઈ બરાબર આ તો મને શોખ છે આગમાં હાથ નાખવાનો એટલે હું નાખું છું અત્યારે 1 - 1/2 એટલે કેટલા થાય આવડે 1 - 1/2 કેટલા થાય 1/2 આનો જવાબ એ કેટલો આવે 1/2 આ શું છે 1/2 એટલે 1/2 × 3 અને આમ લખાય 1/2 - 1/3 આટલા ને આટલું લખાય જુઓ છે તમે આનો સાદુરૂપ આપશો તો આવું થશે 3 - 2/2 × 3 એટલે 1/2 × 3 આવ્યા કે નહીં સમજ્યા તો તમે એક નવું જાણો છો 1/2 × 3 આવે ને તો નામ લખાય 1/2 - 1/3 બરાબર અહીંયા શું થશે પ્લસ આને હું લખી શકશો 1/3 - 1/4 તમારી વિચાર શક્તિ વધે ધીમે ધીમે સમજાય હે શું કરવું જોઈએ અહીંયા જો તમે આનું સાદુરૂપ આપો ને તો 4 - 3 કેટલા થાય 1 અને છેદમાં કેટલા આવે 3 × 4 લસા લેતા આવડે ને તો આવી રીતે તમે જો આગળ વધો ને તો તમને ખબર પડશે 1 - 1/2 +1/2 - 1/3 +1/3 - 1/4 છેલ્લું પદ શું થયું તો કે 1/n - 1/n+1 આ છેલ્લું પદ હશે જો બરાબર અહીંયા 1 અહીંયા 2 છે તો અહીંયા 3 આવે એટલે અહીંયા n હશે તો n+1 આવે અહીંયા 3 છે તો અહીંયા 4 આવે તો અહીંયા n છે તો n+1 આવે તમે જુઓ 1/2 ઉડે 1/2 ઉડે 1/3 ઉડે 1/3 ઉડે 1/4 ઉડે 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 આજે આગળ છે 1/4 આપણે લખ્યા નથી ટૂંકમાં બધાય પદ ઉડે છે પહેલાનું પહેલું પદ વધે છેલ્લાનું છેલ્લું પદ વધે બાકી અહીંયાની આગળ 1/n એ ઉડશે સમજો મેં લખ્યા નથી ડેશ 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 મેરેનો મતલબ શું થાય તમારે જેટલા પદ ઉમેરવા એની અંદર ઉમેરી દો સમજાય મારી વાત તો અહીંયા કેટલું વધ્યું માત્ર ને માત્ર 1 - 1/n+1 આનું સાદુરૂપ આપત શું થાય n+1 - 1/n+1 કેટલું આવશે n/n+1 આ તમારો શું થઈ ગયો એસ દાખલો પતી ગયો કોઈ સૂત્ર જ ન વાપરવું પડ્યું લો નો સિગ્મા an વાપરવું પડ્યું આપણે શું કરી સિગ્મા an વાપરી બરોબર પછી શું થાય an ની કંઈક કિંમત આવે કાંઈ n² + 3n આવે પછી આને આપીએ યાદ છે આવામાં કાંઈ ન કરવું પડ્યું હવે સાહેબ આ તો તમને મગજમાં આવ્યું અમને ન આવે તો અમારે શું કરવું અમને તો આવું મગજમાં આવે કે આ શ્રેઢીનું એનનું પદ રહ્યું ને આટલું થાય 1/n n+1 આ તો મગજમાં આવે ને જોઈને કે નહીં આવે એ આવી જશે ઓકે n n+1 થાય આટલી ખબર પડે આ બીજી રીત કહીએ બીજી રીત તો ન કહેવાય એમ તો ઉલ્લુ બનાવવાની રીત કહેવાય અને જેમ જ છે બરાબર ઘણા એમ કહેતા અમે 2 રીતે શીખવાડો 3 રીતે શીખવાડો પણ એકની એક વસ્તુ છે અને જેટલું શોર્ટમાં પતતું હોય ને એટલું સાયન્સમાં પેજ ભરવાથી માર્ક્સ મળતા નથી અમુક લોકો તો સોશિયલ સાયન્સમાં પેજ ભરે બરાબર સામાજિક વિજ્ઞાન આપણે જોયું હોય ટીપુ સુલતાન વિશે લખે ને અકબર વિશે લખે ને એટલું બધું લખે ને જાણે એને ન ખબર હોય કે હું આટલો મહાન હતો એમ એટલો એને મહાન બનાવી દે 2 પેજ ભરીને લખે ને પછી એ હોય 2 માર્કનો ક્વેશ્ચન 2 પેજ ભરે અને તોય સાહેબ અડધો આપે તો સાહેબ આટલું બધું તો લખ્યું પણ સાચું એમાં કાંઈ નથી એટલે આમાં શોર્ટ એન્ડ સ્વીટમાં જ સાયન્સની શોર્ટ એન્ડ સ્વીટમાં જ માને જે માણસ 2 પેજ ભરશે ને
એને 2માંથી 1.5 મળશે. જેને અડધું પેજ ભર્યું છે પણ સટીક લખ્યું હોય છે ને એને અડધા પેજ મેં પૂરા માર્ક્સ મળશે, 2માંથી 2 મળશે. બરાબર, એટલે ખોટા સ્ટેપ વધારવાની જરૂર નથી. આ એન છે આપણી પાસે, તો આવું છે SN બરાબર સિગ્મા એન, આવું છે આપણી પાસે. એનનું પદ ખબર છે, એનનું પદ શું થયું? 1/n ઇન્ટુ n+1. તમારી પાસે સૂત્ર શું છે? તો કે SN બરાબર સિગ્મા AN. તો આને આમ લખાય સિગ્માના સિગ્મા, AN એટલે કેટલા લખાય? 1/n. મારી પાસેનું સૂત્ર જ નથી. ઘણે તો આવું કરે, જો જે કરશે બધાય કરશે. આમ તો હું હોય તો હું કરી નાખું. આપણે આવું કરશું, સિગ્મા 1/, પછી n ને અંદર ગુણ નાખશું. આવો વિચાર આવે કે ન આવે મિત્રો? આવે. આવો જ જોઈએ. પહેલો તો ખોટો જ વિચાર આવવો જોઈએ, નહીતર સાચા વિચાર સુધી પહોંચી ન શકો. આવું થાય પછી શું કરે જોઈજો, આવું કરે, ગણિતનું મર્ડર કરી નાખે. 1/n² પ્લસ સિગ્મા 1/n. આ મર્ડર કહેવાય. કોઈ દી આવું થાય મને એ કહો. ઘણે હા ઘણે ના. ન થાય. કેમ ન થાય બેન? હું જસ્ટ તમને એટલું જ કહું છું કે 1/2 વત્તા 1/3 હોય. એ વાત સમજો, 1/2 વત્તા 1/3 છે. અહીંયા તમને સિગ્મા અહીંયા 1/n ને n+1 વાળો ભાગ આપ્યો ને એ જ આપણે લઈએ. આનો સિગ્મા જ આપણી પાસે સિગ્મા n નું સૂત્ર છે. અહીંયા તમે આ વસ્તુ કરો ને, અહીંયા જો તમે સમજજો એક વસ્તુને, સિગ્મા 1/n² પ્લસ n આપ્યું. કોક આપણને એમ કે 1/5 વત્તા 8 આવું કે, સાંભળજો, 1/5 વત્તા 8 લખવાની જગ્યાએ એક કામ કરું, 16 વત્તા 3 લખું. 16 એટલે 4નો વર્ગ. બરાબર, તો આનો મતલબ આવો થાય, 1/16 વત્તા 1/3 થાય કે ન થાય? થાય ને? કેટલા લોકો કે થાય આનો મતલબ આવો? હાથ ઊંચો કરવો જોઈએ. બધા એકબીજાની સામું જોઈશે. કોઈક હાથ ઊંચો કરે ને તો કરી દેવાનો, બાકી નહીં કરવાનો. આવું થાય કે ન થાય? ન થાય? પાક્કું ન થાય? શું કર્યું? આમાં મર્ડર કરી નાખ્યું. કેમ મર્ડર થઈ ગયું? 1/19. અહીંયા તમે જો સાદુરૂપ આપશો ને તો 3 વત્તા 16, અહીંયા 16 ગુણ્યા 3, 1/19 બરાબરના બરાબર. 16 ને 3 19 છેદમાં 48. આ બે હું હરખા થયા નથી. એટલે છેદમાં જ્યારે સરવાળો હોય ને ક્યારેય પણ, ત્યારે તમે એના ઉપરના સરવાળામાં લખી શકો નહીં. બેઠું મગજમાં આટલું. આવું હોત ને કે 1/16 વત્તા 1/3 તો આ ઓકે છે. ખ્યાલ આવે છે તમને? એટલે આનો મતલબ ક્યારેય આવો તો થઈ જ ન શકે. અને છતાંય આપણે એક્ઝામમાં આ વસ્તુ કરશું. બરાબર, થઈ જ જશે ઓટોમેટિક. કારણ કે આપણું મગજ ત્યારે બેન્ડ મારી ગયું. એક તો મગજમાં સોંગ હાલતા હોય સાઈડમાં, અને એક બાજુ પેપર હાલતું હોય, એવું બનતું હોય ને. હા, તો આ તો ખોટી વસ્તુ કરી. બરાબર, તો ખ્યાલ આવી ગયો બધાને? છેદમાં ક્યારેય પ્લસ માઇનસ હોય તો છૂટા પડે નહીં. હું છે ને 8મા 9માનો બેઝ ઉપાડું છું અત્યારે. બાકી આવી વસ્તુ શીખવાડવાની ના હોય, અહીં ડાયરેક્ટ સ્ટેપ મૂકવાનું. તો આ કરાય નહીં તો શું કરશું હવે? તો જુઓ હું શું કરું છું. બરાબરના બરાબર, સિગ્માના સિગ્મા. આની પાસે શું છે? n+1 છે. અહીંયા શું છે? એકડો છે. હવે શું કરવું જોઈજો. તો હું શું કરું છું? n ઉમેરું છું અને n બાદ કરું છું. ઉમેરા n બાદ બધું કરે, એમાં કંઈ વાંધો નથી. બરાબર, આ ભાઈને હું આમાં ખીચામાંથી હમણાં પાકીટ કાઢીને આપું અને પાછું લઈ લઉં તો એને ભાઈ કે ભાઈ ફરક પડે નહીં? ન પડે ને કાંઈ. જે આપ્યું એ જ મેં શું કરી લીધું? એની પાસેથી પાછું લઈ લીધું. તો હું કામ આપ્યું, હું કામ પાછું? ઘણા તમે કહે ને n ઉમેરીને n બાદ કરો, તો બચારા n ઉમેરીને n બાદ કરીને ભડી પા ઉડાડ દે. તો હું કામ ઉમેર્યો તો હું કામ બાદ કર્યા? આપણે જરૂર છે ને એટલે આપણે n ને ઉમેર્યા છે ને n ને બાદ કર્યા છે. હવે હું શું કરીશ? તમને સમજાઈ ગયું કે ન સમજાણું? ના સાહેબ, તમારી વાત જ નથી સમજાતી. આ એક પદ છે, આ બીજું પદ છે. પહેલું પદ શું છે? તો કે n+1. આ જ્યારે છે ને લસામાં હોય ને ત્યારે બંનેને મળે. આટલી ખબર હોય છે તમને. આવું કોક આપે 5 - 2/7 તો આમ લખી શકો 5/7 - 2/7 લખી શકો કે નહીં? તો આ n+1 આની મળે, n+1 આની મળે. ફરજિયાતપણે વચ્ચે શું છે? માઇનસ. બીજું પદ શું છે? n/n+1. પડી ખબર આટલી કે નહીં? શું કર્યું? n રહી ગયું. હા, બોલો બોલો બોલો. હું જાણી જોઈને ભૂલ તો કરતો જ રહીશ, કારણ કે તમને ખબર તો પડી. આ સમજાય શું કર્યું એ સાહેબ? પણ એવો અંદર પાઇન્ટમાં કંઈ આવે અમને? માતાજી પધારે કે કંઈ પધારે અમને, કે અમને ખબર પડે એક ઉમેરવાનો ને એક બાદ કરવાનો? તો પ્રેક્ટિસથી તમને આ વસ્તુ બહુ ખબર પડી જશે. નીચે n+1 દેખાશે ને તમારા મગજમાં ફિટ જ થઈ જશે. ઉપર 1 n ઉમેરો ને n બાદ કરો અને બંને નીચે આપી દો. હું કામ આવું કરી જી?
આ n+1 કેન્સલ, અહીંયા આ n કેન્સલ, અહીંયા કેટલા વધ્યા 1/n માઇનસ અહીંયા કેટલા વધ્યા n+1. ખબર પડી? 1/n માઇનસ. ખ્યાલ આવે બધાને? હવે આને શું કરવાનું? આને અહીંયા આવી રીતે જવાનું. અહીંયા ક્યાંથી સ્ટાર્ટ થાય? 1 થી સ્ટાર્ટ થાય. તો 1 અહીંયા 1 મૂકો તો કેટલું થાય? 2. સમજાય છે? સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. પહેલાં મેં શું મૂક્યો? એકડો મૂક્યો તો શું થયું? 1 માઇનસ 1/1 પ્લસ 1. હવે શું મૂકીશું? બગડો. સિગ્માનો મતલબ શું થાય? સરવાળો. અહીંયા બગડો મૂકો એટલે 1/2 માઇનસ 1/3. સમજાય છે? હવે શું મૂકીશું? તગડો. ખ્યાલ થાય છે? સિગ્મા નીકળતો જાય. જો મેં સિગ્મા નથી લખ્યું. સિગ્મા કાઢવું હોય તો શું કરવાનું ભાઈ? શું કરવાનું? 1 મૂકવાનો વત્તા બીજો બગડો મૂકવાનો વત્તા તગડો મૂકવાનો વત્તા ચોગડો મૂકવાનો, આવું આગળ ચાલતું જવાનું. તો હવે તમે તગડો મૂકશો, તગડો મૂકો તો અહીંયા કેટલા? 1/3 માઇનસ 1/4. આવું તમે આગળ હાલો તો છેલ્લે શું મળે? એનમું પદ 1/n માઇનસ 1/n+1. તો આ બધાય ઉડી જાય. જો પહેલાનું વધે, છેલ્લાનું છેલ્લું વધે. હું છોકરાઓને આવી રીતે યાદ રખાવડું. ઉઠતું હોય ને પહેલું તો પહેલું વધે, છેલ્લાનું છેલ્લું વધે. એટલે 1 માઇનસ 1/n+1 આવી ગઈ આજ કન્ડિશન. 1 માઇનસ 1/n+1 બરાબર. અને પછી તમે આનું સાદરૂપ આપી દો. શું વધે? n+1 માઇનસ 1/n+1. આ સમજાણું? લસા લીધો. n+1 માઇનસ 1/n+1 +1 માઇનસ 1 કેન્સલ. ઇટ મીન્સ n/n+1. તો આ બીજી રીત છે. આમ તો બીજી રીત છે જ નહીં. અહીંયા પાસે આવી જ જાઓ. તો આવું મેં ડાયરેક્ટ કર્યું અને અહીંયા તમે આ સાદરૂપ આપીને એટલે પહોંચ્યા તો ત્યાં ને ત્યાં જ છો. બરાબર. અહીંયાથી રાજકોટ જવું હોય તો ઘણા રસ્તા છે. અમદાવાદ જવું હોય તો ઘણા રસ્તા છે. અમદાવાદ વાયા લખતર જવાય, વાયા લીંબડી જવાય. જવા ગયા હો ને બધા? લખતરે ગયા, વાયા લખતરે ગયા, વાયા લીંબડીએ ગયા હો ને? એવું સાંભળ્યું? વાયા શબ્દ હું બોલાય ત્યાંથી થઈને એમ. હા હે ને? અમુક તો હોય શોખીન, રાજકોટ જઈને પછી અમદાવાદ જાય. પેટ્રોલ બહુ સસ્તું છે એમના માટે. તો ઘણા બધા રસ્તા છે કે નહીં અમદાવાદ જવાના? તો આ એક રસ્તો છે અમદાવાદ જવાનો, શોર્ટકટ. આ બીજો રસ્તો છે અમદાવાદ જવાનો. અને બધા રસ્તા આપણને ખબર હોવા જોઈએ. બરાબર. ખ્યાલ આવી ગયો? તો આ વસ્તુનો ખ્યાલ ખબર પડે બધાને. પણ આવી બુદ્ધિ જો દોડી જાય તો ઠીક છે, ન દોડાય તો લોકલ રીતથી જવાનું. લોકલમાં બેસી જવાનું. ભલે લાંબા લોકલમાં બેવો ને એટલે વાર લાગે. સુપરફાસ્ટમાં બેવો તો ઝડપથી પહોંચી જાઓ. તો સુપરફાસ્ટનો ખ્યાલ આવી જાય તો વાંધો નહીં. નો ખ્યાલ આવે તો સિગ્મા n લઈ અને આવી રીતે તમે આગળ વધશો. પડી ગઈ ખબર? આજે બહુ ધીમો ચાલું છું. ચાલો લખી નાખો ફટાફટ. ચાલો તો 5મો દાખલો સ્ટાર્ટ કરીએ. શું છે? તો કે Sn ઇઝ ઇક્વલ ટુ છે 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ અપ ટુ કેટલા? 20નો વર્ગ. ઘણા નવા દાખલા આપીને એટલે કરવા માંડ્યો કેલ્ક્યુલેટર. 25 વત્તા 36 વત્તા 49 પણ નોટ વેલિડ. આ વેલિડ છે નહીં. શું કરાય? શું કરી શકાય? તો મારી પાસે જે સૂત્ર છે ને સિગ્મા n²નું, એ સૂત્ર આવું છે. 1નો વર્ગ વત્તા 1થી સ્ટાર્ટ થાય ને તો સૂત્ર છે મારી પાસે. સમજો છો તમે વાત? ભલે 20 હોય તો n બરાબર ટોટલ n બરાબર કેટલા? 1થી કેટલા લેવાના છે? 20. આનો મિનિંગ સમજાય? અહીંયા લખું ને, આનો મિનિંગ આવો છે. તમે કદાચ 10માં આવું શીખા હોય તો અહીંયા n બરાબર 1થી 20 લેજો. જો અહીંયા n બરાબર n લખું તો એનો મતલબ એમ થાય અહીંયા n બરાબર 1થી n લેજો. તો અહીંયા તમને 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ અપ ટુ કેટલા આપ્યા છે? 20નો. મારી પાસે સૂત્ર ક્યાંથી છે? 1થી. છે કેટલું અહીંયા? 5. તો ચાલે નહીં. આને 1માં કન્વર્ટ કરવા પડશે. તો હું કરશું સાહેબ? તમને જેમ ઈચ્છા પડે એમ કરી નાખો. અમે હાથ પાડશું. તો અહીંયા 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો વર્ગ અપ ટુ 20નો વર્ગ છે? તો કે હા છે. હું શું કરીશ? 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ ઉમેરી દઈશ. અને ઉમેરું તો આપણા બાપુજીનું ખેતર તો છે નહીં કે ગમે એમ ઉમેર દેવાય. જેટલું ઉમેરું એટલું તમારે શું કરવું પડે? બાદ કરવું પડે. તો હું ઉમેરું હતું તો કે આટલું ઉમેરી દીધું તો એટલું બાદ કરી નાખો. સમજાણી વાત? જો આ સ્ટેપ ઉપરનું સ્ટેપ રહ્યું એ આ મોટો કાઉન્સ દર્શાવું. લો ઉભા રહો, તમને મજા આવે એમ. મજા લેવી છે ને આપણે? લો હા હા ચાલો. આ મોટો કાઉન્સ છે. આ એક ઉમેરી દીધું, આ રેલગાડી ઉમેરી દીધી ને આ રેલગાડીની તે બાદ કરી દીધી. હવે તો હાલે ને? મેથ્સનો રૂલ છે, ઉમેરો એટલું બાદ કરી દેવાનું. હવે આને ભેગું કરી નાખવાનું. આટલાને ભેગું કરી નાખો તો હું જોઈએ વચ્ચે સરવાળો મૂક્યો મેં, ઉમેર્યું. અહીંયા બાદ કર્યું છે એટલે માઇનસ કંઈ નાખ્યા, આ પાઇટ લખી નાખી.
તો 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 5નો વર્ગ વત્તા 6નો વર્ગ વત્તા 7નો અપ ટુ 20નો વર્ગ અને માઇનસ અહીંયા શું છે તો કે 1નો વર્ગ વત્તા 2નો 1નો વર્ગ 1 આ નાના 3-4 પદ હોય ને તો એમને ગણતરી કરી નાખો 20 પદની ગણતરી એમને ન કરાય 3-4 પદની ગણતરી કરી નાખાય 1 2 1 ને અહીંયા 4 અહીંયા 9 અને અહીંયા 16 આનો જવાબ કેટલો થાય કોઈ કહેશે તો આ શું છે સિગ્મા n સ્ક્વેર છે દેખાય સિગ્મા n સ્ક્વેર નું સૂત્ર શું થાય અહીંયા આવું લખીએ કે જો હું આ સ્ટેપ મૂકું છું તમને ખબર પડે તો ઠીક છે બાકી મેં લખું સિગ્મા n સ્ક્વેર n બરાબર 1 થી 20 આનો મિનિંગ શું થાય n ક્યાંથી ક્યાં લેશો 1 થી 20 આને શોર્ટમાં આ રીતે દર્શાવે ક્યાંક આવું દર્શાવેલું હોય ને ક્યાંક તમને આવું આપી દીધું સિગ્મા n બરાબર 1 થી 10 અને n સ્ક્વેર તો તમે જોયા વગર આવું જ વિચારવાનું આનું શું છે આ શું છે આનો સરવાળો ક્યાં સુધી જવાનું છે 10 સુધી જવાનું સમજાણી વાત આટલાને શોર્ટ ફોર્મમાં આમ દર્શાવી દો એટલે હાલે તમે ધારો તો અહીંયા 1000 કરી શકો 1000 પદ તો લખવા બેહાય નહીં એટલે શોર્ટ ફોર્મમાં દર્શાવવાની રીત ખબર પડી ગઈ ખ્યાલ આવી ગયો બધાને ઓકે તો આને શું કરાય તો કે સિગ્મા n સ્ક્વેર n બરાબર 1 થી 20 આનો ડાયરેક્ટ જવાબ 16 9 25 4 29 1 30 એટલે ડાયરેક્ટ -30 અને જો અહીંયા એવું ન કરવું હોય ને તો અહીંયા શું કરવાનું ખબર આવું કરવાનું સિગ્મા n બરાબર 1 થી 4 n વર્ગ અહીંયા કેટલા લેવાના 1 થી 4 સમજાણી વાત તમને જે અનુકૂળ લાગે પણ નાના પદ હોય ને તો ચાલે છે કોઈ એવું કંઈ પૂછતું નથી પેપર અમારે ચેક કરવાના એટલે હાલ છે બરાબર હવે n સ્ક્વેરનું સૂત્ર શું થાય n/6 n+1 2n+1 પણ આટલું યાદ રાખવાનું અહીંયા n બરાબર 20 લેવાના છે એટલે નીચે લખી નાખવાનું n બરાબર 20 આનો મિનિંગ શું થાય આમાં n ની કિંમત કેટલી મૂકશો 20 મૂકશો માઇનસ કેટલા છે 30 20 મૂકો 20/6 20 + 1 2 × 20 40 + 1 41 ચાલશે બસ આવું શીખવાનું હો તો એ કેટલા થશે 20/6 અહીંયા 21 અહીંયા 41 - 30 તો 3 દુ 6 3 × 7 21 2 દાણ 20 10 × 7 70 70 × 41 7 ચોક 28 280 અને બીજા લગાવો 70 એટલે 2870 - 30 તો 2870 - 30 ઇટ મીન્સ 2840 તમને ન ખબર પડે તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાની છૂટ છે બરાબર તો આ તમારું થઈ ગયું S20 અહીંયા તમારે લખી નાખવાનું આ જે SN વાળો ભાગ છે ને n પદનો સરવાળો કીધો હે ને ભલે 20 પદ છે પણ અહીંયા શું છે બાકીના પદ બાદ કરે એટલે 2840 આપણો જવાબ બનશે દાખલો થઈ ગયો પૂરો પડી ગઈ ખબર બધાને ખ્યાલ આવી ગયો મેં આની અંદર શું કર્યું ખ્યાલ આવ્યો કેલ્ક્યુલેટરમાં તમે કેલ્ક્યુલેટરમાં ઉપયોગ કરી શકો આ બધું છેદ ઉડાડવાનું બહુ આમ વિચિત્ર લાગે ને તો તમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી લેવો પણ જેટલું દેશી મેથડથી આવડશે ને એટલો ફાયદો છે મેં શું કર્યું અહીંયા 3 દુ 6 કર્યા 3 × 7 1 કર્યા 3 કોમન તો એ લખવાના જ નહીં કોમન વગરનું જ લખવાનું અહીંયા બગડો વધ્યો અહીંયા હાથ વધ્યા 2 દાણ 20 કર્યા 10 + 7 કેટલા થયા 70 70 × 40 હોય તો 2800 થાય 7 ચોક 28 પાછળ 2 મીંડા અને હજી એક 70 ઉમેરવાનું કારણ કે 41 હજી એક મેં તમને કદાચ વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું કેવી રીતે કરવાનું હોય અને 41 × 70 આવ્યું તો હું શું કરું છું હું આવું કરું છું 40 + 1 કરી નાખું છું અને × 70 કરી નાખું આને આની યાર ગુણી નાખું એટલે 40 × 70 થાય છે વત્તા 1 × 70 થાય છે બરાબર 40 × એટલે 7 ચોક 28 આ 2 મીંડા રમતા રમતા આવી જાય અને પ્લસ 70 × 70 જવાબ થઈ જાય 2870 પણ આ બધું કરવાનું મગજમાં બાકી આવું એક્ઝામમાં કરવા બેહો તો કેલ્ક્યુલેટર ઇઝી પડી જાય એટલી વારમાં તો બરાબર ઓકે ચાલો તો 2870 - 30 એટલે આપણી પાસે આવી ગયો 2840 જવાબ હવેનો દાખલો મોટો છે કે નાનો છે જોઈ લઈએ અને એ પ્રમાણે આગળ વધીએ છે તો મોટો દાખલો પણ હું તમને હિન્ટ આપું તમે ટ્રાય કરશો કે નહીં હે સાહેબ એવું નહીં કહેવાનું યાર તમે બધું યાર પહેલો દિવસ હોય ને તમે આવું કહી દો છો એક્ઝામ્પલ નંબર 6 જો એ ફોટા પાડે છે લાઇટે બેઠી બેઠી ફોટા પાડે છે શું છે 3 × 8 SN બરાબર કેટલા છે તો કે 3 × 8 વત્તા કેટલા છે વત્તા 6 × 11 વત્તા કેટલા છે 9 × 14 બે સિરીઝ દેખાય 1 3 6 9 વાળી દેખાય આનું n નું પદ કેટલું છે કોઈ કહેશે કોને આવડશે આનું n નું પદ કેટલું છે 3n હશે કયું હશે નો ખબર પડે તમારે આવું કરો પેલું પદ 3 છે
સામેની તફાવત પણ 3 છે અને આ શ્રેણી કેવી છે સમાંતર શ્રેણી બરોબર મેળવી લેશો 3n ટ્રાય કરશો કાલ હું ગણાવીશ ન ટ્રાય કરો તો તમારે બીજું કઈ સિરીઝ છે 8 11 14 આનું n નું પદ કયું હશે an of 2 કેટલા હશે 8 + 3n - 3 એટલે 3n + 5 આનું n નું પદ હશે 3n + 5 તમે મગજથી વિચારો છો સૂત્ર શું થાય આ સમાંતર શ્રેણી છે એટલી ખબર પડે સૂત્ર શું થાય a + n - 1 * d a એટલે કેટલા 8 8 ને કરો લોક થઈ ગયા લોક પ્લસ n - 1 * d d એટલે કેટલા 3 3n - 3 8 લોક થઈ ગયા તેમાં 3 બાદ થઈ ગયા અહીંયા 3 3n + 5 પડી ગઈ ખબર અને પ્રેક્ટિસથી તો એવી મજા આવશે ને એમ થશે કોકને કહેવાનું પૂછ તો લે હાલ તો n ઉપર ડાયરેક્ટ કહી દઉં ત્યારે મજા આવશે બરાબર તો આમ શું થશે n = n of 1 * n of 2 અને આ બેનો ગુણાકાર 3n * 3n + 5 ઇટ મીન્સ 9n² + 15n અને આનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે ઈ મને મોઢે નહીં આવડે કારણ કે બહુ બધા સ્ટેપ થાય બરાબર ને પડી ગઈ ખબર તો આ ઘરેથી ટ્રાય કરવાનું કરશો ને કોઈ બાજુમાંથી ટ્રાય નહીં કરવાનું બાજુવાળાને આવડે એનામાંથી કોપી માર લઈને સાહેબની સામે હારા દેખાય એવું તો ભૂલથી નહીં કરવાનું બરાબર